હાલો મિત્રો, કેમ છો? લાગે છે બધા મજામાં દિવસે. અમે આવી ગયા છે હરસિદ્ધિ માતાએ દર્શન કરવા, અને ત્યાં જઈ અને તમને દર્શન કરાવશું. ત્યાં લગીને અમારા વિડીયોમાં બના રહીજો. અને આ અમારી બસ છે, અમે બસ બાંધીને આવ્યા છીએ બધા ટૂરમાં, તો તમને અમે દર્શનને આ ઉપર જલ્દી કરાવશું. અડધે પહોંચી ગયા છે હાલીને. અમારો રસ્તો છે હાલવાનો, પણ જે રસ્તો મંદિરથી ઉપરથી જવાનો રસ્તો બનશે અત્યારે, એટલે અમે આ ફરી ફરીને જઈએ છીએ. આ ડુંગર ઉપર જવાનું છે અહીંયા પાછળ ઉધર, એટલે ફરી ફરીને જવાનું એટલે લગભગ કલાક 1.5 કલાક જેવું થાય છે. અને અમારા માણસો છે બધાય આગળ વી ગયા છે, કારણ કે દરિયો આવી ગયો છે. અને માણસો આટલું પાણી લઈને હેલો જઉં છું. આ છે પાણીની બોટલ, 35 રૂપિયાની બોટલ આવશે ઘણા, એટલે હવળા હેલો જઉં છું. સારું બોર્ડ માર્યું છે માછલી, મોટી માછલી, એટલે શું તમે દરિયો માછલા મગર જેવું લાગે છે. માણસો સામે ઊભા છે, એટલે દર્શન કરવા, દર્શન કરી અને પછી તમને દર્શન કરાવશું. તો ત્યાં લગીને અમારા વિડીયોમાં તમે બના રહીજો, અને જેમ બનાવી યાર સપોર્ટ કરજો મને. અમે શોર્ટકટ એક માર્ગ ગોત્યો છે, સેમ આગો એટલે શોર્ટકટ એક જડી જશે મારા ગામને. પહેલાં જઈએ છીએ અંદાજે અમે 4 જણા છે, બાકીના બધા દરિયાકાંઠે રોકાઈ ગયા છે. એટલે અમારે દરિયો જોવો છે, એટલે દરિયાકાંઠે છે. અને અમે જાય છે હરસિદ્ધિ માના દર્શન કરવા. તમને પણ દર્શન અમે કરાવશું. ત્યાં લગીને અમારા વિડીયો તમે જોતા રહીજો. અને હેલા જ આવી છે હળાવળા, થોડુંક ગધેર છે આમ ટેકરી ઉપર, થોડીક તકલીફ પડી ગયું છે. સડક હાફ સડી જાય એવું છે થોડુંક. અને તમે પણ અહીંયા આવજો જરૂર દર્શન કરવા. હું તમને દેખાડી રસ્તો, ત્યાંથી તમારે આવવાનું છે. આ શોર્ટકટ નથી ગોતવાનો, શોર્ટકટમાં ખાડાને એવું વધારે છે, પાણાને એવું, એટલે તમારે માર્ગ જ સીધો ગોતવાનો છે. એટલે હું તમને બતાવીશ મારા ગોતન. તો ત્યાં લગીને અમારા વિડીયોમાં તમે બના રહીજો. થાલું હોય ને તો બહુ ધ્યાન રાખવું પડે એવું છે, કારણ કે અહીંયા અત્યારે પડે એવું છે, બાણા છે, ખરીને પડે એવું છે. તો તમે જુઓ માર્ગ કેવો છે, આવો માર્ગ છે. અને અહીંથી થોડોક ઢાળ, અહીંથી ઢાળ આવશે. હવે અહીંથી જે ઢાળ ચડાવો ને પહેલાં તો તમે થાકી દઈશું. અહીંથી જે ઢાળ છે એ તમારો માર્ગ છે. સામેથી સામે જો સામે રોડ છે, સામે રોડ પૂરો થાય, સામે બાવળા રોડ ને ત્યાં કણે રોડ પૂરો થઈ જાય છે. ત્યાં કણે અહીંથી તમારે આવવાનું રહેશે, ત્યાંથી સીધું તમારે માથે. અને આગળ દરિયો છે, તમને કીધું મેં એવું આગળ વિડીયોમાં, આગળ દરિયો છે. અને આથી તમારે ચડવાનું છે હવળા દોડીને ચડો, નકર થાકી રહીશો તમે, કારણ કે એક આમ તો ઢાળ આવે છે. એટલે તમે દર્શન કરવા તમે જરૂર આવજો જ ત્યાં ફરી જ્યાં. થોડુંક તકલીફ પડે એવું છે અહીં ઘણે, પણ મિત્રોને મારી ખાસ વિનંતી છે, જીસનું પેટ વેરી ન હતા. જીસનું પેટમાં બહુ તકલીફ પડે છે. આજ ગલતીથી મારી પાસે જીસનું પેટ આવી ગયું છે. એટલે મારા મિત્ર જેટલા હોય એટલે બધાને કહું છું, હરસિદ્ધિ માના દર્શન કરવા હોય ને એટલે જીસનું પેટ વેરી ન હતા, નકર નહીં દર્શન કરીએ, કારણ કે થાકી દે એટલા રહ્યો છો. તકલીફવાળું વસ્તુ છે બધી, છે એટલે બહુ મહેનત કરવી પડશે દર્શન કરવા માટે મિત્રો તમને. પણ કાંઈ વાંધો નહીં, દર્શન તો મેં કહી દીધું છે, દર્શન કરાવવાના છે. એટલે તમને દર્શન તો ફરી જાય તમારે કરાવવાના છે, જેટલી તકલીફ પડે એટલી. હવે પહોંચી ગયા છે મંદિર માથે. નજારો તમે જો કેટલો મસ્ત નજારો છે, કંઈની વાત તમને પૂછે એટલે નજારો છે. સ્ટોપ છે, પાણી છે, તાપુ છે, અને
ભાઈ અમારી હારે છે 2-3 દીથી અને મંદિર છે બહુ જૂનું મંદિર છે ત્યાં તમને દર્શન અમે કરાવશું અને આગળ આ તમને દેખાડું છું હું તમે જો મસ્તીનો નજારો આવે છે ઘણા નીચે ઝાડી છે ઝીણી નકરી વ્યૂ પણ સારું આવે છે અને અહીંયા પણ મંદિર છે હરસિદ્ધિ માતાજીનું જેને કોઈને માથે ન આવવું હોય ત્યાં મંદિર બનાવેલું છે ને એ મંદિરે દર્શન કરી લેવાના એટલે માતાજી માન લે માથે આવવું હોય તો આવી શકે છે રસ્તો પણ ત્યાં પાકો કમ્પ્લીટ છે 2 રસ્તા છે એક આગળ છે અને એક આંચા છે આગળ દરિયો છે આ તમે દરિયો જોવો એનો નજારો તમે જો કેવો મસ્તીનો નજારો લાગે એમ જ્યાં જો ત્યાં લગન પાણી પાણી હમણાં અમે દરિયાના કાંઠે લઈ જઈશું અને તમને પાણી મેં દેખાડીશું તો અમે અત્યારે મંદિર પહોંચી ગયા છીએ મંદિર બહુ જૂનું છે અને તમને દર્શન અમે કરાવ્યું છે પણ મંદિર એટલું જૂનું છે કે હજી મંદિર પૂરું નથી થયું ઉપર તો ટોચ બાકી રહી ગઈ છે અને આ મંદિરમાં કહેવાનું અર્થ એવડું છે કે જે આ ટેકરી છે ને આવડે એનું નામ કોયલા નામ પાડેલું છે પણ બહુ જૂનું છે એટલે કાંઈ એવું છે નહીં હું તમને વાંચી સંભળાવત તો મને વાંચતા નથી આવડતું પણ હું તમને બોર્ડ ટૂંકમાં હું મૂકી દે તમને એટલે કહેવામાં એવું આવે છે કે કૃષ્ણ ભગવાન હતા ને એમને હરસિદ્ધિ માની પૂજા કરી હતી એટલે કહેવામાં એ રીતનું આવે છે કે એમની કુળની દેવી વતન છે એમ એટલે અમે હવે તમને દર્શન કરાવવા લઈ જઈએ છીએ ત્યાં લગીને અમારો વિડીયોમાં તમે બની રહીજો તો અમે અત્યારે જઈએ છીએ મંદિર તમને દેખાડશું અને દર્શન પણ તમને અમે કરાવીએ છીએ અત્યારે તો ચાલો તો અમે તમને દર્શન કરાવીશું હવે હું તમને દર્શન કરાવું છું મંદિરના આવું જૂનું મંદિર છે વિક્રમાદિત્ય વખતનું એમને આડે જોડાયેલું છે એટલે એ પહેલાંનું મંદિર છે પણ હવે વિક્રમાદિત્ય વખતનું તો નામ છે અમે ગૂગલમાં સર્ચ માર્યું હતું જો આટલું જૂનું મંદિર છે હું તમને બધું દેખાડું છું અને લઈ જઈને પાસે હાલે છે ને તો ત્યાં લગીને તમે અમારા વિડીયો જોતા રહ્યો બપોર આપણે કાઢ લઈએ હેલવી હવળા જ્યાં મૂર્તિ હતી ને એ મૂર્તિ બધી અત્યારે આવી થઈ ગઈ બધી તૂટી ગઈ છે મૂર્તિ અત્યારે ખંડક થઈ ગઈ ટૂંકમાં કારણ કે મંદિર તો અત્યારે અડધું પૂરું થયેલું છે મંદિર ઉપરથી ટોચ જ નથી જો આ બધી મૂર્તિઓ ખંડક થઈ ગઈ છે કે પછી પાણી આવી ગયું હોય કે તો પાણી ભટકાતું હોય આવું થતું હોય તો આપણને બહુ ખબર નથી પણ જૂનું છે એટલે પોઝિશન એ છે આ તેમ જુઓ ગણપત દાદા હોય એવું લાગે છે ગણપત દાદા તે કારણ કે આ કણે એમની હુંડ છે આવડી અને હાથમાં આ હાથ છે અહીંથી ના વાળેલો છે અને હાથમાં કંઈક છે ને હાથમાં ગદા જેવું છે જોવા તમે હું ફરતા ફરતા તમને દેખાડું હું કેવું છે એ લાઇટું બાઇટું મારી છે લાઇટું બધી તૂટી ગઈ છે વરસાદના હિસાબે વાત નથી સમજાતી આપણે ગમે ને આપણે ફરવા જાવ હોય એટલે તમે જુઓ પબ્લિક અમુક એવી પબ્લિક આવે છે ને અહીં નામ લખે છે પથ્થર તો નામ લખેલું છે કારણ કે આપણે દર્શન કરવા ગયેલા દર્શન જ કરાય નામ લખાય નહીં બધી
પથ્થરમાં નામ લખેલું છે નામ બધે નામ લખેલું છે કારણ કે નવરા આવે ને નવરા બેઠ બેઠા નામ લખ્યા રાખે. હું તમને દર્શન કરાવું છું. ચાલો હવે જઈએ દર્શન કરવા કારણ કે આપણે અત્યારે લગીને આખું મંદિર જોયું આપણે પાછળ ફર્યા છે એવી અને હવે તમને દર્શન કરાવું છું. હું અહીંયા કણે અત્યારે અહીંયા જે નામ લખેલું છે નહોતું ઘૂમી ગયું છે કાંઈ વાંધો નહીં. હાલો હું તમને અંદર જઈ અને દર્શન પણ કરાવું હું હરસિદ્ધિમાના. જય હરસિદ્ધિમા જય હરસિદ્ધિમા. આપણે અત્યારે અંદર આવી ગયા છે એવી પહેલાં હું દર્શન જ તમને કરાયેલો હરસિદ્ધિમાના. જય હરસિદ્ધિમા. એટલે આપણે દર્શન જે કરાવવાના છે તમે જુઓ અમે ત્રિશુલ ને એવું કર્યું છે પણ હરસિદ્ધિમાં જે આ ગોળ આકાર રહ્યો ને એની અંદર છે અને બહારેથી તાળું માર્યું છે બહુ જૂનું તાળું અત્યારે હળી ગયું છે એટલું જૂનું તાળું માર્યું છે એટલે બંધ કરેલું છે એટલે અંદર કોઈને જવા દેતા નથી પણ આપણે દેખાડ્યું છે તમને. એની અંદર હરસિદ્ધિમાં વિરાજમાન છે અને અહીંયા કને કૃષ્ણ ભગવાન પૂજા કરતા હતા અને એક મૂર્તિ રાખી લેવાની સોરી ભૂલી ગયો. અહીંયા મૂર્તિ છે આવડ્યા નીચે અને એક મૂર્તિ અહીંયા પણ છે એ પણ તમને મેં દેખાડ્યું છે. મૂર્તિ છે આ હા તમે જોવો તમે આ રસ્તો છે અહીંથી આવવાનો આ રસ્તો આમ જાય છે પણ અત્યારે આ રસ્તો બંધ થઈ ગયો છે ગમે કારણે બંધ થઈ ગયો હોય કાંઈ વાંધો નહીં. આપણે દર્શન કરવાના હતા એટલે તો આપણે ગમીમાં આવવું પડે એટલે આપણે આવી ગયા છીએ અહીંયા આગળ હવે દર્શન કરવા. ગેટ છે અહીંયાનો એટલે આ ગેટે તાળું બહારથી મારી દીધું છે એટલે અહીંથી જે માણસો આવે એ બહારના બહાર સુંદરી બાંધીને વયા જાય અંદર ન આવે. બોર્ડ પણ બહાર મારેલું છે બોર્ડ નહીં દેખાય આમાં તમને મોબાઈલ સારી જગ્યા નથી ને મોબાઈલ બહાર નાખીને તમને દેખાડે દઉં અને બંધ છે બહારથી એટલે અત્યારે તો એમાં તમને દર્શન કરાયા હરસિદ્ધિમાના પણ એ જે ગ્રાઉન્ડ ગોળ હતું એની અંદર હરસિદ્ધિમા હતા અને બહારથી તાળું મારી દીધું છે અને એક રસ્તો અહીંયા કણે છે પણ એ બહારથી તાળું મારી દીધું છે એટલે કોઈને અહીંથી આવવા નથી દેતા. અહીંથી જોયું તમને રસ્તો દેખાડ્યું છે એમાં અહીંથી નથી દેખાતો. તો હવે મેં તમને દર્શન કરાયા છે મિત્રો. જેટલા મારા ખાસ મિત્ર છે નવા મિત્ર બનવાના હોય તો બની જજો અમારી ચેનલમાં અને અમારી ચેનલ પર સપોર્ટ કરજો. તમારા બધાના આશીર્વાદ છે તો અમે થોડાક 4-5 વોટ આગળ હાલીશું અને તમને પણ અમે સપોર્ટ કરીશું. તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. These brothers my guys, know that we fly, know that they ride or die.